રાજકોટમાં ગૃહિણીઓ માટે માઠા સમાચાર સંભળાવ્યા છે। શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓના બજેટ પર અસર થશે। લીંબુના ભાવ પ્રતિ કિલો 120 રૂપિયાએ પહોંચ્યો છે। ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધી 25 થયા છે। લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે। લસણના ભાવ 60 થી વધી 150 થી 200 સુધી પહોંચી ગયા છે। તો રાજ્ય માર્કેટ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થવા પામી છે। કોબીજના ભાવ પણ 5 રૂપિયાથી લઈ 10 થી 15 થયા છે। લીલા મરચાના ભાવ 15 રૂપિયાથી 40 રૂપિયા થયા છે। શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે। પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ। શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા 8, 10, 12 રૂપિયાના કિલો છે, કોબી 6 થી 10 રૂપિયા છે, ભીંડો 20-25 રૂપિયાનો કિલો છે। આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ। ખેડૂત લઈ આવે છે પુષ્કળ પ્રમાણમાં, પણ વેપારી પાસે માલ રહેતો નથી। હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદુ એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું। ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના, જે 10-12 રૂપિયા થાય 22-25 રૂપિયા થઈ ગયા છે। કોબી 8 થી 6 થી 10 રૂપિયા છે, ટમેટા 15 થી 25 રૂપિયા છે। લસણનો ભાવ છે 150 થી લગાડીને 200 રૂપિયા, આદુ 120-30 રૂપિયા, લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-30 રૂપિયાના કિલો છે, મરચા 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે, કોબી જે 6 થી 10 રૂપિયાનો કિલો છે, કોથમરી 25-30 રૂપિયાનો કિલો છે। ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે, પણ લેવાલી કોઈ જાતની નથી કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે। આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી। માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ